રાજકોટ મહાનગરપાલિકાએ બુદ્ધિનું દેવાળું ફૂંક્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. વાવડી વિસ્તારમાં ચાલુ વરસાદે ડામર રોડ બનાવવાની કામગીરી શરૂ કરાઈ. ચાલુ વરસાદે નવો ડામર રોડ બનાવવાની તંત્રએ ઉતાવળ દેખાડી. નવા ડામર રોડની ગુણવત્તા હવે કેવી હશે તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે. એક જાગૃત નાગરિકે વિડીયો બનાવ્યો અને તંત્રની પોલ ખોલી નાખી છે. જનતાના પૈસાનો ધુમાડો કરવા મહાનગરપાલિકાની આ કામગીરી એક કેમેરામાં કેદ થઈ છે. એક જાગૃત નાગરિકે તેનો વિડીયો બનાવ્યો અને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે. રાજકોટ મનપાએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોય તેવા દ્રશ્યો આ કેમેરામાં કેદ થયા છે. એક તરફ રાજકોટમાં વરસાદ અને આ ચાલુ વરસાદમાં ડામરના રોડની કામગીરી ચાલી રહી છે. હવે ડામર અને પાણીને આડવેર હવે ગુણવત્તા ઉપર પણ સવાલો અહીંયા ઉભા થઈ રહ્યા છે. આ કેવી ગુણવત્તાનું કામ અહીંયા કરી રહ્યા છે રાજકોટ મનપા તંત્ર, આ સવાલ અહીંયા થઈ રહ્યો છે. શું અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો વચ્ચે કોઈ સંકલન નથી? આ સવાલ અહીંયા એટલા માટે ઉભો થઈ રહ્યો છે કારણ કે ચાલુ વરસાદમાં રોડની કામગીરી ચાલી રહી છે. વીટીવી આપને એક્સક્લુઝિવ દ્રશ્યો આ રાજકોટના બતાવી રહ્યું છે. તો આજ મુદ્દે સંવાદદાતા શનિ મૈયાળ ફોનલાઈન પર. શનિ, ચાલુ વરસાદ અને ડામરનો રોડ બની રહ્યો છે, પાણી અને ડામરને આડવેર અને એ વચ્ચે આ રસ્તો બની રહ્યો છે. શું રાજકોટના રહીશોના પૈસા આ જ રીતે મનપા ઉડાડવા માંગે છે? અંકુર, જે રીતના વાત કરવામાં આવે, રાજકોટ મહાનગરપાલિકાના તંત્રનું આ બુદ્ધિનું પ્રદર્શન છે તે કહેવામાં એટલા માટે ખોટ નથી કારણ કે વાવડી વિસ્તારમાં ચાલુ વરસાદમાં ડામર રોડ કરવામાં આવી રહ્યો છે. હજુ ડામર રોડ ત્યાં વર્ષોથી નહોતો થતો. હવે જયારે ડામર રોડની કામગીરી શરૂ થઈ છે તો તેને ચાલુ વરસાદે કરવામાં આવે છે. ગુણવત્તાને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. લોકોના જે ટેક્સના પૈસે જે રોડ રસ્તા બનાવવામાં આવે છે તેને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. રાજકોટના જે વાવડી વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં નવા ડામર કામ ચાલી રહ્યું છે ને ચાલુ વરસાદમાં તેની ગુણવત્તા પણ નબળી થઈ શકે છે. જે કોન્ટ્રાક્ટ કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, બીજી તરફ મહાનગરપાલિકાના ત્યાં અધિકારીઓ, સિટી ઇજનેર કે બોર્ડ ઓફિસરને ત્યાં હાજર રહેવાનું હોય છે, તે એક પણ વ્યક્તિ ત્યાં હાજર ન હોય તેવા દ્રશ્યો છે તે સર્જાય છે કારણ કે આવી રીતે ચાલુ વરસાદમાં કામ છે તે જે કોન્ટ્રાક્ટ કંપની હોય તે જ કરતી હોય છે. જો ત્યાં અધિકારીનું સંકલન હોત તો ત્યાં આ કામગીરી અટકાવી દે છે, ચાલુ વરસાદે ત્યાં રોડ ન બનાવે છે. આ બુદ્ધિનું દેવાળું ફૂંકવા, જે બુદ્ધિનું પ્રદર્શન કરતા હોય તેવા ચાલુ વરસાદના ડામર કામનો લોકોએ વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં મૂક્યો છે અને આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. અંકુર, આમ તો શનિ, રાજકોટ મનપાના સત્તાધીશો પ્રજાની પરેશાની જો થોડીક પણ હોય તો જે તે એ ઓફિસે પહોંચીને અડધી રાત્રે હોબાળો કરતા પણ ખચકાતા નથી. અહીંયા સત્તાધીશો ક્યાં ગયા? અંકુર, જેટલા વાત કરવામાં આવે તો એક પણ ત્યાં અધિકારીઓ હાજર નથી હોતા તેનું આ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવી રહ્યું છે કારણ કે ચાલુ વરસાદ આજે રાજકોટમાં પણ લાંબા સમય બાદ વરસાદનું આગમન થયું છે અને આ જ વરસાદનું આગમનમાં પણ તેઓ ડામર કામ કરી રહ્યા છે. સૌથી મહત્વની વાત છે કે પદાધિકારીઓ માત્ર ફોટો સેશન કરીને ત્યાંથી ચાલી જાય છે. જ્યારે ડામર કામનું મુહૂર્ત હોય ત્યારે તમામ બોર્ડના અધિકારીઓ, પદાધિકારીઓ, ભાજપ પ્રમુખ, આ તમામ લોકો ત્યાં સ્થળ ઉપર હાજર હોય છે. પરંતુ જેવું કામ શરૂ થઈ જાય એટલે ત્યાંથી તેઓ લોકો નીકળી જતા હોય છે. અધિકારીઓ પણ ત્યાં હાજર નથી મહાનગરપાલિકાના. એનું ઉત્તમ ઉદાહરણ એટલા માટે કહી શકાય કારણ કે ચાલુ વરસાદે આ બુદ્ધિનું પ્રદર્શન જ કહી શકાય. ચાલુ વરસાદે જયારે લોકોને સુખ સુવિધા પાડવા માટે ડામર બનાવવામાં આવ્યું છે ને ચાલુ વરસાદે બનાવવો કેટલું યોગ્ય તે મહાનગરપાલિકા ઉપરથી શીખી શકાય છે. અનેક વખત આવી રીતે ચાલુ વરસાદમાં ડામર કામના વિડીયો છે તે આવતા હોય છે અને અધિકારીઓ ઉપર કાર્યવાહી પણ થતી હોય છે. છતાં પણ અધિકારીઓ શા માટે નથી સમજતા તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. જી બિલકુલ શનિ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો રાજકોટના અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ. ચાલુ વરસાદ અને રાજકોટ મનપા તંત્ર એ ચાલુ વરસાદમાં વાવડી વિસ્તારમાં રસ્તો બનાવી રહ્યું છે. વિચાર કરો, જનતાના ટેક્સના પૈસા એ પાણીમાં બહાવી રહ્યા છે. હવે સવાલ એ થાય કે ચાલુ વરસાદમાં જયારે આ ડામરનો રસ્તો બની રહ્યો છે ત્યારે તેની ગુણવત્તા કેવી હશે? અમરેલી જિલ્લામાં મેઘરાજાની પધરામણી અને રાજુલા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે વરસાદ શરૂ થયો. આગરિયા, માંડરડી સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ અને વરસાદ વરસતા આગ ઝરતી ગરમીમાંથી ત્યાંના રહીશોને રાહત મળી છે. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. તો અમે આપને અમરેલી પંથકના દ્રશ્યો બતાવી રહ્યા છીએ. રાજુલા અને રાજુલાના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. તો વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. તો આજ મુદ્દે સંવાદદાતા દિલીપ જીરુકા ફોનલાઈન પર. દિલીપ, અમરેલીનું રાજુલા અને રાજુલાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે, શું સ્થિતિ દિલીપ? તો એ ઉકળાટ બાદ રાજુલા પંથકમાં વરસાદની
એન્ટ્રી થઈ હતી. અબ્દુલ્લા પંથકમાં ખાસ કરી આગરિયા સહિત ધુડિયા, આગરિયા, નાના આગરિયામાં વરસાદ ધોધમાર વરસ્યો હતો. અહીં આંબાડી સહિતના વિસ્તારોમાં પણ વરસાદ ખૂબ વરસ્યો હતો. ખાસ કરી જે હાલ ખેતીની સિઝન ચાલી રહી છે ત્યારે વાવણી લાયક વરસાદ થતા ખેડૂતો પણ ખુશી છે અને લોકોના ગરમીથી પણ આંશિક રાહત મળી છે. જી અંકુર. જી બિલકુલ દિલીપ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.